નમસ્કાર ગુજરાત, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે હવામાન અંગેના એક નવા વિડીયોમાં। આજના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ તો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ એક નવી મોટી આગાહી કરી છે। તેમની આગાહી મુજબ હવે 22 થી 25 જુલાઈ સુધીમાં સામાન્ય મધ્યમ વરસાદોની શરૂઆત ગુજરાતભરમાં થઈ જશે, તેમજ 25 થી 31 જુલાઈ વચ્ચે આવનારો એક નવો વરસાદી રાઉન્ડમાં ભારેથી અતિ ભારે વરસાદોની આગાહી કરી દેવામાં આવી છે। તેમજ આજે નવું નક્ષત્રનું પણ બેસણું થઈ ગયું છે। તેમજ વરસાદ અંગેના અહેવાલો તેમજ અમદાવાદ મોસમ ડિપાર્ટમેન્ટ અમદાવાદ દ્વારા કેવી વરસાદના આગાહી દર્શાવતા એલર્ટોવાળો નકશો દર્શાવ્યો છે તેના પર નજર કરશું। અને એક મોટી સિસ્ટમ જે બંગાળની ખાડીમાં સક્રિયતા થઈ રહી છે તે સિસ્ટમ હવે ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે અને સારા વરસાદનો શરૂઆત ગુજરાતમાં ક્યારે થશે તે બધા જ સમાચારો આપણે આજના આ વિડીયોમાં મેળવીશું। તો હવે વરસાદ અંગેના અહેવાલો તેમજ અમદાવાદ ડિપાર્ટમેન્ટ દ્વારા દર્શાવવામાં આવેલા એલર્ટવાળા નકશા તરફ વધીએ તો હવે જોઈએ। તો તમે જોઈ શકો છો ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી દેવામાં આવી ગઈ છે। હવામાન વિભાગે આજે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર મોરબીમાં ભારે વરસાદ, જ્યારે કચ્છમાં યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ચાલુ સિઝનમાં ગુજરાતમાં સરેરાશ 51.37% વરસાદ નોંધાઈ ચૂક્યો છે, એટલે કે અડધા કરતાં પણ વધારે વરસાદ આ સિઝનમાં માત્ર 30 દિવસમાં જ પડી ચૂક્યો છે, જેમાં કચ્છમાં સૌથી વધુ અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડી ચૂક્યો છે। હવે આગલા અહેવાલ તરફ જઈએ તો જોઈ શકો છો આ 24 કલાકના આંકડાઓ પણ આપી દેવામાં આવ્યા છે। ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 174 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। છેલ્લા 24 કલાકના ગુજરાતમાં 174 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં બનાસકાંઠાના નાનતા અને પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ 4.5 ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે। કાલની આગાહી મુજબ 4.5 થી 5 ઇંચ સુધીના વરસાદોની મેં આગાહી કરી હતી તે આગાહી સાચી ઠરી રહી છે। જોઈ શકો છો દાંતામાં અને રાણાવાવમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત લાખાણી, અમીરગઢ, પાલનપુરમાં પણ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયા છે। તેમજ રાજ્યમાં 28 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદો નોંધાયો છે। આ વરસાદો નોંધાતા જ ખેડૂતો આનંદિત થઈ ચૂક્યા છે। અમદાવાદ મોસમ ડિપાર્ટમેન્ટ દ્વારા નકશો બહાર પાડવામાં આવ્યો છે, તેમાં તમે જોઈ શકો છો કચ્છ, જામનગર અને મોરબી આ 3 જિલ્લાઓમાં ભારે વરસાદના યલો એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। તો હવે દર્શક મિત્રો વેધર મોડેલ વાઇન્ડીના વેધર મોડેલ પ્રમાણે આપણે જોઈશું કે કયા વિસ્તારોમાં વરસાદો નોંધાઈ શકે છે। તો જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ ફરી એકવાર શરૂ થઈ ગયો છે। આનું કારણ છે તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપર જે બંગાળની ખાડીમાંથી આવેલી હતી તે સિસ્ટમ અત્યારે પાકિસ્તાનમાં સ્થિત છે, પાકિસ્તાનમાં પહોંચી છે, પરંતુ તેનો પાછળના ભાગનો થોડોક એરિયાનો વરસાદ જે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી ચૂક્યો છે। તો હવે જોઈએ વરસાદની આગાહીઓ તેમજ વાઇન્ડીનું વેધર મોડલ શું અનુમાન લગાવી રહ્યું છે। જોઈ શકો છો તમે, હું કહું તો ઉના, મહુવા, વેરાવળ, જુનાગઢ છે, આ જે દરિયાકાંઠાના આ 4 વિસ્તારો છે જ્યાં સામાન્ય વરસાદો નોંધાઈ શકે છે। તેમજ આ તમે જોઈ શકો સવારથી જ તમે જોઈ શકો છો પોરબંદર, ભાનવડ, સલાયા, દ્વારકા સાઈડના આ બધા જ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તેમ સામાન્ય, મધ્યમ અને કોઈક વિસ્તારો એવા છે જેમ કે જોઈ શકો છો મેત્રાળા છે, નવી બંદર છે, રાણાવાવ છે, કુતિયાણા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। તેમજ આગળ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં સામાન્ય વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકે છે। અલંગથી મહુવા, બોટાદ, જસદણ, અમરેલી આ બધા જ સાઈડના વિસ્તારો છે જે મોટા ભાગના આ બધા વિસ્તારો છે જ્યાં આજે વરસાદી ઝાપટાઓ શરૂ થઈ જશે। બાબરા, ગોંડલ, જેતપુર, શાપર, વેરાવળ, જસદણ, બોટાદ, ગઢડા, વલભીપુર, સિહોર, ભાવનગર, પાલીતાણા આ બધા જ વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ શરૂ થઈ જશે।
તેમજ વાત કરીએ તો જામનગર છે, મોરબી સાઈડના આ બધા જ વિસ્તારો છે જ્યાં સારો વરસાદ નોંધાઈ શકે છે. તેમજ ગોંડલ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર સાઈડના ઘણા બધા વિસ્તારો છે જ્યાં પણ બપોર બાદ અને રાત્રિના સમયે વરસાદી માહોલ જોવા મળી શકે છે. વાંકાનેર છે, સાવડી છે, ધરોલ છે, થાન છે, આ બધા વિસ્તારોમાં પણ સારા એવા વરસાદ નોંધાવાની શક્યતાઓ દર્શાવી છે. તમે જોઈ શકો છો તે આ રીતે આપણે જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારા વરસાદની આગાહીઓ આપી દેવામાં આવી છે. તેમજ જે ખાસ કરીને આપણે વાત કરીએ તો દરિયાકાંઠાના જે વિસ્તારો છે જ્યાં સારા એકંદરે ભારે મધ્યમ વરસાદો નોંધાઈ શકે છે. તેમજ હવે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો સમગ્ર કચ્છમાં સારા વરસાદો થઈ શકે છે. તેમજ જોઈ શકો છો કે આ માંડવી સાઈડ, ગાંધીધામ સાઈડ, ભુજ, નલિયા, આ 4 કચ્છના જે વિસ્તારો છે જ્યાં ભારે વરસાદો નોંધાઈ શકે છે. રાપર છે, ખાવડા છે, લખપત છે, આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય એવા વરસાદો નોંધાઈ શકે છે. હવે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, સુઈગામ, પાલનપુર, મહેસાણા, ડુંગરપુર, ઉદયપુર સાઈડના આ બધા જ વિસ્તારો છે જ્યાં એકંદરે ભારે વરસાદો નોંધાઈ શકે છે. તમે જોઈ શકો છો રતલામ સાઈડના વિસ્તારો છે, હળવદ સાઈડના આ બધા જ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે છે. લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, હિંમતનગર અને મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. કડી છે, મોઢેરા છે, દસાડા છે, મહેસાણા, આ બધા વિસ્તારોમાં સમગ્ર ગુજરાતમાં આ બધા જ વિસ્તારો છે જ્યાં મધ્ય ગુજરાતમાં આવેલા બધા જ વિસ્તારોમાં જે મહેસાણા આજુબાજુના વિસ્તારો છે જ્યાં ભારે અતિ ભારે વરસાદો નોંધાઈ શકે છે. આ તરફ દાહોદ, પંચમહાલ સાઈડના વિસ્તારો છે, ડુંગરપુર, વડોદરા, બળવાની સાઈડના વિસ્તારો, તેમજ જોઈ શકો છો કરજણ, પછી જોઈ શકો છો ડભોઈ, બોરસદ, તેમજ ખંભાત, જાંબુઘોડા, જાંબુસર, બોડેલી સાઈડના બધા જ વિસ્તારો, ચાંપાનેરમાં પણ વરસાદ પડી શકે છે. આ તરફ વાત કરીએ તો જોઈ શકો છો ભરૂચ, દેહજ સાઈડના વિસ્તારો, સિનોર સાઈડના વિસ્તારોમાં પણ આજે સારા વરસાદો નોંધાઈ શકે છે. આ તરફ આપણે વાત કરીએ તો અરવલ્લી છે, મહીસાગર છે, પાલીતાણા છે, તેમજ ગાંધીનગર છે, આ બધા વિસ્તારોમાં એકંદરે સામાન્ય મધ્યમ વરસાદો આજે શરૂ થઈ જશે. તેમજ વલસાડ, સુરત, ડાંગ, નવસારી, આ 4 વિસ્તારો તેમજ વ્યારા સાઈડના આ બધા જ વિસ્તારો, આહવા, આ બધા જ વિસ્તારોમાં આજે સામાન્ય વરસાદી ઝાપટાઓ અને કોઈક વિસ્તારોમાં 1 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે. હવે આવનારા વરસાદના નવા રાઉન્ડમાં કેવી વરસાદી સિસ્ટમ અને નવી જે સિસ્ટમ સર્જાઈ રહી છે જેની આગાહીઓ ઘણા હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે, તે આગાહીઓ ઉપર આ વાઇન્ડીનું વેધર મોડલ શું અનુમાન લગાવી રહ્યું છે તમે જોઈ શકો છો. 24 તારીખે તમે જોઈ શકો છો સમગ્ર ભારતમાં વરસાદનો એક નવું રાઉન્ડ શરૂ થઈ જશે. આ જોઈ શકો છો બંગાળની ખાડી 24 તારીખે વધુ સક્રિયતા જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો 24 તારીખ બાદ 25 તારીખ સુધીમાં 25 તારીખે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ બની, આ જોઈ શકો છો એક સિસ્ટમ બની અને આ સિસ્ટમ ધીરે ધીરે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ સાઈડના વિસ્તારો જે ઓડિશાથી લઈ અને મધ્યપ્રદેશ બાદ મહારાષ્ટ્રના વિસ્તારો બાદ ગુજરાતમાં પ્રવેશ કરશે તેવી આગાહીઓ કરી દેવામાં આવી છે. તેમાં જોઈ શકો છો હળવે હળવે આ સિસ્ટમનો વિસ્તાર પણ વધશે. જોઈ શકો છો આ સિસ્ટમ 25 તારીખ એટલે 25 જુલાઈ સુધીમાં આ જોઈ શકો છો મધ્યપ્રદેશના ઘણા બધા વિસ્તારોને આવરી લેશે અને ઓડિશામાં પોતાનું સ્થિતિ દર્શાવી શકે છે. તમે 26 તારીખે જોઈ શકો છો 26 તારીખે આ સિસ્ટમ ખૂબ જ સક્રિય અને ખૂબ જ તેજ બનશે. જોઈ શકો છો અને મોટી અને ભયાનક પોતાનું વિરાટકાય સ્વરૂપ દેખાડશે અને જોઈ શકો છો દક્ષિણી ભારતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદો નોંધાવા મળશે. તેમાં જોઈ શકો છો 27 તારીખ આજુબાજુ તો આ સિસ્ટમ જોઈ શકો છો ગુજરાતના જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં પણ પહોંચી જશે અને ત્યારબાદ 28 તારીખે ફરી એકવાર ભયંકર વરસાદી રાઉન્ડ 8 થી 10 ઇંચ સુધીના વરસાદો સમગ્ર ગુજરાતમાં વરસાદ નોંધાવા મળશે. ભારેથી ભારે વરસાદો શરૂ થઈ જશે અને થોડાક જ 2-3 દિવસમાં ગુજરાતભરમાં ભારેથી અતિ ભારે વરસાદો નોંધાવાની શરૂઆત થઈ જશે છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો 29, 30 તારીખ સુધી 31 તારીખ સુધી પણ વરસાદ નોંધાશે. તેમજ 1 ઓગસ્ટ આ જોઈ શકો છો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં 2-3 દિવસ આપણને
વરાપની સ્થિતિ જોવા મળી શકે છે. પરંતુ આ જોઈ શકો છો 25થી 31 જુલાઈ સુધીમાં એક નવો વરસાદી રાઉન્ડ શરૂ થઈ જશે અને તેમાં વરસાદની શક્યતાઓ આપણને વધુ જોવા મળશે. તો દર્શક મિત્રો, આ હતા આજના હવામાન અંગેના સમાચાર તેમજ વરસાદના નવા રાઉન્ડની માહિતી. તો હવે આપણે